ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના 2 લાખ નવા કેસ નોંધાયા. આ સાથે જ અમેરિકામાં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે 1,05,00,000ને પાર પહોંચી ચૂકી છે. અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 2,46,000 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે જ વિશ્વની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના નવા 4.82 લાખ કેસ સામે આવ્યા અને 6,770 લોકોના મોત થયા. કોરોના સંક્રમણની બીજી લહેર આવતા યુરોપના દેશોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5,12,00,000 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો સામે 70% એટલે કે 3.60 કરોડ લોકોએ સફળતાપૂર્વક કોરોનાને માત પણ આપી. હાલ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, છતાં સંક્રમણ બાબતે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. ભારત ઉપરાંત બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા અને સ્પેન જેવા દેશોમાં કોરોનાની બીજી લહેર આવતા કેસોની સંખ્યામાં વધારો થયો છે.